મિત્રો આપણે આ અગાઉ કુલ 5 લેક્ચર આ પ્રકરણમાં ભણી ગયેલા છીએ। આજે લેક્ચર 6 માં સ્વાધ્યાય નંબર 5.3 માં એક્ઝામ્પલ 10 અને એના પછીના દાખલાની આપણે વાત કરીશું। એક્ઝામ્પલ 9 થી જે દાખલા શરૂ થયા એ બધા જ દાખલા ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિકલન ઉપરના છે। આ દાખલા ખૂબ મહત્વના છે। આવા દાખલા બે રીતે ગણી શકાય। એમાંની એક રીત ત્રિકોણમિતિની રીત અને બીજી રીત છે સોંકણના નિયમની રીત। આની ઉપરનો જે 9મો દાખલો હતો એ આપણે બંને રીતે ગણાવ્યો હતો। આ પણ દાખલો હું બે રીતે તમને ગણાવું છું, પછી તમને જે અનુકૂળ આવે એ રીત તમારે પસંદ કરવાની રહેશે, બરાબર? ચલો સૌપ્રથમ tan ઇન્વર્સ વિધેય આપણે જે બહારનો વિધેય, હવે અંદરના જે ચલ x છે એની જગ્યાએ તમે એવું કંઈક વિધેય મૂકો કે જેથી અંદરનું સૂત્ર tan નું બને, tan 2θ tan θ/2 tan 3θ વગેરે। તો એના માટે તમારે ધોરણ 11 માં જે તમે ગુણિત ઉપગુણિતના સૂત્રો ભણી ગયા હતા એનો ઉપયોગ કરવાનો રહેશે। આપણે એક આવું સૂત્ર ભણી ગયા હતા tan 3θ બરાબર 3 tan θ minus tan cube θ upon 1 - 3 tan वर्ग θ। એટલે હું જો કદાચ આમાં x ની જગ્યાએ જો tan θ આદેશ લઉં તો આ સૂત્ર પ્રમાણે tan ઇન્વર્સ tan 3θ આવે। હવે tan ઇન્વર્સ ઓફ tan 3θ બરાબર 3θ, રિફ્લેક્શન સીધું થઈ જશે, બરાબર? માટે તમે y બરાબર 3 tan ઇન્વર્સ એમ લખી શકશો, પછી આનું વિકલન। ઓકે, અહીંયા જો આપણે એક વિકલ્પ આપેલો, આ વિકલ્પ આપેલો હોય તો આ ત્રિકોણમિતિની રીત એકદમ ટૂંકી રહેશે, પણ જો આવો કોઈ વિકલ્પ ન આપ્યો હોય તો સોંકણના નિયમની રીત સારી રહેશે, બરાબર? ચાલો કરીએ શરૂઆત। ધારો કે x બરાબર tan θ છે, જ્યાં θ બિલોંગ્સ ટુ tan ઇન્વર્સ નો તમારે વિસ્તાર લખવાનો -π/2 થી +π/2 ઓપન ઇન્ટરવલ, ક્લોઝ નહીં કરવાનો, ઓપન ઇન્ટરવલ। આનો મતલબ એ થશે કે માટે θ બરાબર tan ઇન્વર્સ x થશે, બરાબર? હવે આ કિંમતો તમારે y માં મૂકવાની, તો y બરાબર tan ઇન્વર્સ ઓફ 3 tan θ minus tan cube θ upon 1 - 3 tan वर्ग θ। આનો મતલબ એ થશે tan ઇન્વર્સ ઓફ tan 3θ। હવે મિત્રો આટલે જ અટકી જવાનું, ડાયરેક્ટ એમ ના લખી દેવાનું tan ઇન્વર્સ ઓફ tan 3θ બરાબર 3θ, કારણ કે આ રિફ્લેક્શન શક્ય છે કે નહીં એ આપણે આના ઉપરથી નક્કી કરીશું। તો જો હવે પક્ષમાં તમને એવું આપે છે, હવે -1/√3 less than x less than 1/√3। હવે તમે વિધેય કયું ધાર્યું હતું? tan। તો tan કયા ખૂણા માટે -1/√3 કિંમત આપશે? તો tan -π/6 માટે આ કિંમત તમને મળશે, less than tan θ less than tan π/6, બરાબર? કારણ કે tan θ નો મતલબ x થાય। હવે tan -π/6 પછી tan θ અને tan π/6 આમ કરવા દઈએ તો આ જે ખૂણા છે એ પહેલું અને ચોથું ચરણ થોડો સમાવે છે। tan વિધેય બધામાં વધતું વિધેય એ નિયમ અન્વયે તમે tan વિધેય દૂર કરી શકો। અહીંયા તમારે એક નોંધ રાખવાની, કારણ કે tan એક વિધેય, સોરી tan એ વધતું વિધેય। જો મિત્રો જ્યારે આપણી અસમતા આપેલી હોય અને વિધેય દૂર કરવું હોય તો વધવા ઘટવાના નિયમો લાવવાના। અસમતા ને બદલે માનો કે તમને સમતા આપેલી હોય અને વિધેય દૂર કરવું હોય તો તમારે એક અને એકના નિયમો લાવવાના। હવે આને તમારે કેટલા વડે ગુણવું પડશે? 3 વડે, બરાબર? તો આને 3 વડે ગુણું તો -π/2 થશે, અહીંયા 3θ થશે અને અહીંયા π/2 થશે। જો હવે 3θ -π/2 થી +π/2 tan ના વિસ્તારમાં આવી ગયો, માટે રિફ્લેક્શન શક્ય બનશે। માટે તમે એમ કહી શકશો કે સ્ટાર પરથી y બરાબર 3θ। હવે θ ની જગ્યાએ તમે તમારો આદેશ પરત કરો તો 3 tan ઇન્વર્સ x
બરાબર એ આટલા સુધી આપણે પ્રકરણ 2 નો ઉપયોગ કરતા ત્રિકોણ લીધો હવે એક જ લીટીમાં આનો વિકલન થશે એટલે પ્રકરણ 5 નો ઉપયોગ તમારે ખાલી છેલ્લા વાક્યમાં કરવાનો છે હવે આનો x વિશે વિકલન કરતા તો dy by dx બરાબર tan ઇન્વર્સ x નો 1/1 + x² 3 અચળ છે તો 3 ના છેદમાં 1/1 + x² આ પ્રકારનો એનો વિકલિત તમને મળશે બરાબર હવે આનો દાખલો માનો કે તમે આ જે વિકલ્પ લખ્યો -1/√3 થી 1/√3 તો તમને dy by dx મળ્યું પણ માનો કે તમને આવો પક્ષમાં નથી આપેલો પણ પક્ષમાં આના બદલે મિત્રો આવું આપે કે x does not equal to plus or minus 1/√3 આવું આપે x ની કિંમત તમારે 1/√3 પ્લસ કે માઈનસ લેવાનું મતલબ છેદ 0 નથી તો તમારે આવા ત્રણ વિકલ્પો પાડવા કયા કયા ત્રણ વિકલ્પો મિત્રો બરાબર સમજો -∞ થી +∞ પછી અહીંયા તમારે લેવાનું -1/√3 અહીંયા લેવાનું 1/√3 હવે ત્રણ વિકલ્પો આ રીતના પાડવા એક -1/√3 થી +1/√3 આ પહેલો વિકલ્પ બીજો વિકલ્પ 1/√3 થી ∞ બીજો વિકલ્પ અને ત્રીજો વિકલ્પ આ બાજુથી આ બાજુના ભાગ બરાબર એ ત્રણ વિકલ્પોમાં તમારે ચર્ચા કરવાની ચોથો વિકલ્પ જો આવું આપેલું હોય તો લેવાની જરૂર નથી એમ ત્રણ વિકલ્પ પર dy by dx કરવાનું dy by dx નું મૂલ્ય ને એ મોટા ભાગે કદાચ સરખા મળે અથવા પરસ્પર વિરોધી મળે પણ એ સિવાય બીજું કોઈ મળે નહીં આમાં જેમ 3/1 + x² મળ્યું એમ આ વિકલ્પમાં કો તો -3/1 + x² મળે કો તો 3/1 + x² મળે ખાલી એમના ચિહ્નની રીતે બદલાતું હોય એટલે જો આવું આપ્યું હોય તો જાતે તમારે ત્રણ વિકલ્પો નક્કી કરી અને દાખલાની ગણતરી કરવાની રહેશે આવી ઝંઝટ બીજી રીતમાં નથી બીજી રીતનું નામ છે સોકરના નિયમની રીત ચલો મિત્રો બીજી રીત મેં થોડું પહેલાથી લખી રાખ્યું છે કારણ કે આમાં તમારે થોડું બૈદિક શાસ્ત્ર આપવું પડશે બીજી રીત સોકરના નિયમની રીત એને અને આ પક્ષને કોઈ લેવા દેવા નથી પક્ષમાં ચાહે તમને ગમે એવો આપ્યો આવો આપ્યો તમારે આ રીતની શરૂઆત કરવાની રહેશે સૌપ્રથમ તમે એટલું જાણો કે tan ઇન્વર્સ નું વિકલન શું થાય 1/1 + x². હું તમને એમ કહું કે tan ઇન્વર્સ tan તો આનું વિકલન શું થાય tan વિશે 1/1 + tan નો વર્ગ તો આનું વિકલન તમે એમ કરો ખૂણા વિશે કરો તો tan ઇન્વર્સ ખૂણાનું વિકલન થાય 1/1 + ખૂણાનો વર્ગ ગુણ્યા ખૂણાનું x વિશે વિકલન હવે આનું સાદું કરો આ જે વર્ગ છે એ અહીંયા વર્ગ થઈ કોઈ થોડી ઉપર આવશે એટલે 1 - 3x² નો વર્ગ ભાગ્યા 1 - 3x² નો વર્ગ વત્તા 3x - x ઘન નો વર્ગ આનો ભાગાકાર નિયમ પ્રમાણે વિકલન છેદ અચળ અંશનું વિકલન 3x - x ઘન નું વિકલન 3 - 3x² માઈનસ અંશ અચળ અને છેદનું વિકલન -6x ભાગ્યા છેદનો વર્ગ બરાબર હવે થોડું સાદું આપી દો તમે આ બે પદ બરોબર ઉડી જશે એટલે આનું સાદું આપવાની જરૂર નથી ઉડી ગયા હવે આ બેનો ગુણાકાર કરો અને એ રીતનો મિત્રો આ બેનો ગુણાકાર કરો એટલે તમને ઉપરની પદાવલી મળશે તેમ નીચે આનો વર્ગ કરો અને આનો વર્ગ કરો આનો વર્ગ કરશો એટલે આ પણ પદ મળશે આનો વર્ગ કરશો એટલે આ બરાબર હવે માત્ર તમારું ધોરણ 8 ની રીતે બૈદિક શાસ્ત્ર પદ આપવાનું રહેશે ચલો હવે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તેનો 3 આવશે વર્ગવાળા 3 પદ છે 18 9 અને 3 એટલે 6x વર્ગ થશે અને પછી 4 ઘાતવાળા 2 પદ છે 9 અને 9 માંથી 6 બાદ થાય 3x એ પ્રમાણે નીચે સાબિત કરો હવે ઉપરથી 3 કોમન આટલા સુધી થઈ ગયું કોમન ઉપરનું પદ બહુ મહત્વનું હોય હવે ઉપરનું પદ રહ્યું એ હકીકતમાં કોઈનો પૂર્ણ વર્ગ બને બોલો કોનો પૂર્ણ વર્ગ કહેવાય તો 1 + x વર્ગ નો વર્ગ કહેવાય તમે 1 + x વર્ગ ના વર્ગનું સાદુરૂપ આપો તો તમને આ પદાવલી મળશે 1 + 2x² + x હવે આવા દાખલામાં ઉપરનું પદ રહ્યું એ મહદઅંશ છે અચળ પદ હોય 1 2 3 કો તો -1 -2 -3 એટલે ચલવાળું જે પદ છે ને x વાળું પદ એ મોટા ભાગે ઉડવાનું હોય તો આના જે પદ નીચે 100% બનતું હોય આના કે તો નીચે તમે જોઈ શકો છો કે 1 + x વર્ગ તો ઉડવાનું છે તો આ એક પદાવલી વાસ્તવમાં ઘન છે તમે a + b ના ઘનનું વિસ્તરણ કરો તમે જાણો કે a + b નો ઘન તેનો મતલબ એ થાય a ઘન + b ઘન + 3a વર્ગ b + 3ab બરાબર આ જે તમને પદાવલી મળે એ પદાવલી આ રહી એટલે એ રીતે ડાયરેક્ટ લખી દો હવે અંતે આ ઉડી જશે એટલે 3 ના છેદમાં 1
1 + x² એવો તમને જવાબ મળશે. તો આ આપણો dy બાય dx. હવે મિત્રો હું આના ઉપરથી તમને એક વાત કરું, આમાં કોઈ પણ જગ્યાએ વર્ગમૂળમાં કોઈનો વર્ગ આવ્યો નહીં. એનો અર્થ એમ થયો કે માનક વાળું પદ આમાં આવતું નથી. તો તમારે આ દાખલામાં તમે ગમે તેટલા વિકલ્પો પાડો, એક આવો વિકલ્પ લેવો, બીજો 1/√3 થી ઇન્ફિનિટી સુધીનો લેવો, ત્રીજો -∞ થી -1/√3 નો લેશો, દરેક વખતે એક જ જવાબ તમને આવ્યો પડશે. આ ખબર સોકરના નિયમમાં પડે, પેલામાં ના પડે. પેલામાં તમારે રીતસરના વિકલ્પો પાડીને ગણવાનું રહેશે. સોકરના નિયમની અંદર તમારા જે દાખલાની રીત છે એની લંબાઈ વધતી કે ઘટતી નથી, એમાં પહેલા dy બાય dx સુધી પહોંચી જવાનું. હવે જો અહીંયા માનક હોય તો વિકલ્પો પાડવાના, જો માનક ન હોય તો વિકલ્પો પાડવાના નથી. એટલે આનો જવાબ તમને આ જ રીતનો મળશે. ઓકે, હવે આપણે નંબર 11 ની વાત કરીશું. ચલો મિત્રો, હવે જો એક્ઝામ્પલ નંબર 11, એમાં આપણે પહેલા બે ત્રિકોણમિતિય રીતનો ઉપયોગ કરીશું. અહીંયા તમને જો પક્ષને એક નાનો વિકલ્પ આપેલો હોય, x ની કિંમત 0 થી 1 વચ્ચે લેવાની છે, આવું ન આપ્યું હોય તો તમારે વિકલ્પો જાતે પાડવા પડે. એટલે એ ત્રિકોણમિતિય રીતે બહુ લેન્ધી થઈ જાય. પણ જો આવું આપેલો હોય નાનો વિકલ્પ, તો ત્રિકોણમિતિય રીતે એકદમ તમને ટૂંકી જશે. ત્રિકોણમિતિય રીતે ગણવા માટે પહેલા x ની જગ્યાએ તમે એવું કંઈક વિધેય ધારો કે જેથી અંદરના ભાગમાં cos નું કોઈક સૂત્ર બને. તો જો cos 2θ બરાબર 1 - tan1 θ ભાગ્યા 1 + tan1 θ, આ સૂત્રથી આપણે પરિચિત છીએ. આપણે જો tan θ ની જગ્યાએ x ધારી લઈએ તો પેલા સૂત્ર પ્રમાણે cos inverse of cos 2θ પછી રિફ્લેક્શન થઈ શકશે. તો આપણે આ રીતે લખતા મૂકીશું. ધારો કે x બરાબર tan θ છે, જેમ θ belongs to tan inverse નો વિસ્તાર ઓપન ઇન્ટરવલ -π/2 થી +π/2. આને અનુસંધાનમાં આને નાનો લખવા લખી શકાય, પણ પહેલા તો તમારે પૂર્વ વિસ્તાર કોઈ લખી દેવાનો. હવે આને આપણે આમાં જ લઈએ તો θ બરાબર tan inverse x એવું તમને મળશે. બરાબર, હવે આ કિંમત આપણે અંદર મૂકીશું. એટલે હવે y બરાબર cos inverse of 1 - tan વર્ગ θ ભાગ્યા 1 + tan વર્ગ θ. એનો મતલબ એમ નીકળે છે કે cos inverse of cos 2θ, કારણ કે આ સૂત્ર બને. હવે cos inverse of cos 2θ એટલે તમારે સીધું રિફ્લેક્શન ના કરી નાખવાનું, પણ આ પક્ષનો ઉપયોગ કરવાનો. જો આવો પક્ષ તમને ન આપ્યો હોય તો મિત્રો તમારે અહીંયા વિકલ્પો પાડવા પડે. 0 થી 1 વચ્ચેનો, 1 થી ઇન્ફિનિટી સુધીનો, પછી આ બાજુનો ભાગમાં -1 થી −∞ સુધીનો. તો કેટલા વિકલ્પો પડે તમે સમજો, 0 1 -1. હવે હાલમાં એક વિકલ્પ તમારે આપેલો 0 થી 1, પહેલો વિકલ્પ. બીજો વિકલ્પ તમારે આવો પાડવાનો, ત્રીજો વિકલ્પ અહીંથી આ બાજુનો ઇન્ફિનિટીનો ભાગ લેવાનો, અને ચોથો વિકલ્પ -∞ આ બાજુનો ભાગ લેવાનો. એટલે દાખલો ખૂબ લેન્ધી થઈ જાય. બરાબર, એટલા માટે આપણે એવું જો આપેલું હોય, ખાલી x r આપેલું હોય અને આવા તમારે 4 વિકલ્પો પાડવાના આવતા હોય તો તમારે સોંપના નિયમની રીતનો ઉપયોગ કરવાનો, નકર આવું થઈ જશે. ચલો, હવે આપણે પક્ષ મુજબ આવું આપેલું 0 <x <1 ઇમ્પ્લાઇઝ ધેટ તમે કયું વિધિ ધાર્યું તો tan. તો બધી બાજુ tan ની અભિવ્યક્તિ કરો. tan ખાલી જગ્યા બરાબર 0, તો tan 0 બરાબર 0. tan ખાલી જગ્યા બરાબર x, તો tan θ બરાબર x. tan ખાલી જગ્યા બરાબર 1, તો tan π/4 બરાબર 1. હવે આ પ્રથમ ચરણમાં tan વિધેય વધતું હોય એટલે અસમતા બદલાશે નહીં, કારણ કે tan એ વધતું વિધેય છે. હવે તમે કેટલા વડે ગુણશો? 2 વડે. તો અહીંયા 0 થશે, અહીંયા 2θ થશે અને અહીંયા π/2 થશે. આ કઈ ચરણ? પહેલો. હવે પહેલું ચરણ છે એ દરેક પ્રતિનિધિના વિસ્તારમાં ગણાય એટલે અહીંયા રિફ્લેક્શન થશે. માટે સ્ટાર પરથી તમે આવું લખી શકશો. સ્ટાર પરથી y બરાબર 2θ. હવે θ નો મતલબ તમે જે ધારણા ધારી હતી એ પરત કરી દો, tan inverse x. હવે આવો તમે x વિશે વિકલ્પ કરો એટલે જવાબ તમને આવો મળશે, dy by dx બરાબર 2/1 + x. આગળના દિવસ તમને આ દાખલો મળ્યો નંબર 9 માં જો. આમાં એક રીતે હું તમને બીજી વાત થોડીક સમજાવી લઉં. જો મિત્રો, આ તમે જે બોલો cos inverse
1 માઇનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર. હવે જ્યારે x ની કિંમત 0 થી 1 વચ્ચે મતલબ ધન હોય તો આનો એક બીજો અર્થ આવો પણ થાય sin ઇન્વર્સ 2x અપોન 1 પ્લસ x સ્ક્વેર. અને આનો એક ત્રીજો અર્થ આવો પણ થાય tan ઇન્વર્સ 2x અપોન 1 માઇનસ x સ્ક્વેર. બરાબર. પણ આમાં કેવું આ બધું સરખું ક્યારે થાય જ્યારે x ની કિંમત 0 અને 1 વચ્ચે હોય એ ગાળામાં થાય. બાકી જો x ની કિંમતમાં ફેરફાર થાય તો આમાં આ સૂત્ર હંમેશા સાચો સમજવાનું નથી. હવે આવું તમને કોઈ પણ આપેલું હોય અને તમે એના પરથી એ કહેતો તો આના પરથી એવું પણ લખી શકો tan ઇન્વર્સ x x ભાગ્યા 1 માઇનસ x ગુણ્યા x એમ પણ લખી શકાય. તો આનો મતલબ મિત્રો આવો થાય ના થાય tan ઇન્વર્સ x tan ઇન્વર્સ x. બરાબર છે. જો 1 ની કિંમત x સ્ક્વેર કરતા મોટી હોય તો આનો મતલબ થાય 2 tan ઇન્વર્સ x. હવે આનું તમે વિકલન કરો તો તમને મળી ગયું. પણ આ બધી વસ્તુ તમે MCQ માં ગણી શકો. બાકી આવો વિકલ્પ આપેલો હોય તો આ રીતે મિત્રો ડાયરેક્ટ લખવાનું નથી. આ રીતે ગણતરી ફરજિયાત કરવી પડે. યાદ રાખજો નહીંતર માર્ક કપાશે. બરાબર. અને તમને અંદર આના પરથી આપી દીધું લખ્યું એ તો તમે પાયથાગોરસનો પ્રમેય જે જાણો એના પરથી બધું લખી શકાય. આ મારો તે કાટકોણ ત્રિકોણ આ તમે એ સમજો D અને C આ આપણે પૂર્ણ લઈશું. બરાબર. હવે sin નો મતલબ થાય સામેની બાજુ ભાગ્યા કોણ એટલે n. તો પાછળની બાજુમાં કેટલું તમને મળશે સામેની બાજુ ભાગ્યા કોણ તો આનું માપ તમને આટલું મળશે. બરાબર છે. હવે આનો વર્ગ કરતા આનો વર્ગ કરો તો આનો વર્ગ થઈ જાય. બરાબર. કારણ કે તમે જો આપણે નિત્યસમ ભણી ગયેલા 1 માઇનસ x વર્ગ નો વર્ગ વત્તા 2x નો વર્ગ બરાબર થાય 1 પ્લસ x વર્ગ નો વર્ગ. થઈ ગયું. આ નિત્યસમ પૂછાય તમે આ લખો sin ઇન્વર્સ લખવું હોય તો આ ભાગ્યા થાય cos ઇન્વર્સ લખવું હોય તો આ ભાગ્યા થાય tan ઇન્વર્સ લખવું હોય તો આ ભાગ્યા. બરાબર છે. હવે આપણે બીજી રીત ઉપર જઈશું. જો મિત્રો હવે બીજી રીત સોકરના નિયમની આ રીતમાં તમારે સાદુરૂપ આપવામાં બહુ ત્વરિતતા રાખવાની કોઈ પણ જગ્યાએ ભૂલ ન પડે એ ખાસ આપણે ધ્યાન રાખીશું. ધોરણ 9 મુજબ જ આનો આપણે તમારે સાદુરૂપ આપવાનું રહેશે. ચલો સૌપ્રથમ cos ઇન્વર્સ નું વિકલન શું થાય -1 અપોન વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર. એ રિવાજ મુજબ cos ઇન્વર્સ ખૂણાનું વિકલન -1 અપોન વર્ગમૂળમાં 1 માઇનસ ખૂણાનો વર્ગ ઇન્ટુ ડેરિવેટિવ ઓફ ખૂણો. હવે અહીંયા 1 પ્લસ x વર્ગ નો વર્ગ છે જે એક જોડે ગુણાઈ અને પછી છેદનો છેદ અંશમાં છે. પણ એક વસ્તુ યાદ રાખો જ્યારે વર્ગમૂળ વાળું પદ હોય 1 પ્લસ x વર્ગ નો વર્ગ હોય તો વર્ગ વર્ગમૂળ ઉડી જશે એટલે તમારે પહેલો લખવાનું 1 પ્લસ x સ્ક્વેર નું માનક. વર્ગ વર્ગમૂળ ઉડે તો માનક અવશ્ય લખવાનું. એ યાદ રાખો કે વર્ગમૂળમાં x નો વર્ગ બરાબર x ન થાય પણ શું થાય માનકમાં x થાય. ઓકે. હવે એના પછી આગળ અહીંયા ભાગાકાર નિયમ પ્રમાણે છેદ અચળ અંશનું વિકલન એટલે -2x. પછી અંશ અચળ અને છેદનું વિકલન થશે 2x. કારણ કે 1 નું વિકલન 0 થાય x સ્ક્વેર નું થાય 2x ભાગ્યા છેદનો વર્ગ. હવે થોડુંક સાદું માનકમાં 1 પ્લસ x સ્ક્વેર હંમેશા ધન કહેવાય. 1 પ્લસ x વર્ગ હંમેશા શું હોય ધન જ હોય. એટલે તમે 1 પ્લસ x વર્ગ નું માનક લખો કે ખાલી 1 પ્લસ x વર્ગ લખો કોઈ ફરક નહીં. કારણ કે હંમેશા આ કિંમત કેવી હોય ધન જ હોય. હવે અહીંયા આપણે માનક નહીં લખીએ. પછી અહીંયા થોડુંક સાદું વાત કરીએ -2x વર્ગ ને -2x વર્ગ કોઈ આવતું છે અને નીચે આ રીતે. હવે 1 પ્લસ x વર્ગ નો વર્ગ માઈનસ કૌંસમાં 1 માઈનસ x વર્ગ નો વર્ગ. હવે આનું તમે સાદું રૂપ આપો તો ત્રણ પદ આવે 1 પ્લસ 2x વર્ગ પ્લસ x ની સાથે. હવે a1 નો ત્રણ પદ આના આવે તેનું પદ 1 માઈનસ 2x સ્ક્વેર વત્તા x ની સાથે. હવે વચમાં બાદબાકી છે સરખા પદ ઉડી જાય એટલે 2x સ્ક્વેર વત્તા તમને શું મળશે પેલો 2x સ્ક્વેર વત્તા 2x સ્ક્વેર ના વચમાં બાદબાકી આવું જો અને આટલા સુધી આપણે પહોંચ્યા. હવે આપણે આ પદ અને આ પદ ઉડાડી દેવાનું. પણ જુઓ 1 પ્લસ x વર્ગ ની વર્ગ છે એટલે છેદમાં એક અધિપદ વધશે એટલે હું ખાલી વર્ગ ઉડાડું છું અને અહીંથી 2x સ્ક્વેર ને 2x ઉડી જશે. આ માઈનસ ને આ માઈનસ ને આ માઈનસ બધું જ પ્લસ થશે એટલે ઉપર થશે 4x. છેદમાં 2x સ્ક્વેર વત્તા 2x સ્ક્વેર એનો મતલબ 4x નો વર્ગ થાય. અહીંયા થશે 1 પ્લસ x સ્ક્વેર. આવું જો 1 પ્લસ x સ્ક્વેર. હવે આપણે એમ કરીશું આનો મતલબ કેવો થશે ઉપર 4x છેદમાં 4x વર્ગ એમાંથી બહાર નીકળશે એટલે -x થશે.
ગુણ્યા 1 પ્લસ x સ્ક્વેર બરાબર. હવે આપણે તમારી થોડા વિકલ્પો પાડવાના છે. પહેલા થોડુંક સાદું બાકી દે 4 ભાગ્યા 2 એનો મતલબ 2 થશે. એટલે હું પહેલા લખીશ 2 ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર 2 ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર અને આપણે લખીશું x ના છેદમાં માનાંકમાં x ચલો બરાબર ઉપર 2 વચ્ચે 2 ભાગ્યા 1 પ્લસ x સ્ક્વેર અને x ભાગ્યા માનાંકમાં x. હવે આટલા આનો નંબર તમારે સ્ટાર આપવાનો dy dx. હવે આમ કરવા દઈએ તો ત્રણ વિકલ્પો પડે પણ હું એક જ વિકલ્પ લઈશ આજે તમને આપ્યો. કોનો મતલબ એમ થાય x ની કિંમત 0 કરતા મોટી હોય તો અંદર જો 0 કરતા x મોટો હોય અને 1 કરતા નાનો હોય તો તમે જાણો છો કે માનાંકમાં x બરાબર માત્ર x જ થાય. માટે આ બે ઉડી જશે એટલે dy dx બરાબર 2 ના છેદમાં 1 x સ્ક્વેર તમને મળશે. એ તમારા આગળના જવાબની મુજબ થઈ ગયો. હવે માનો કે તમે આવો વિકલ્પ લખો -1 x 0 કોનો મતલબ x ની કિંમત ઋણ થઈ. હવે જો x ની કિંમત ઋણ હોય તો માનાંકમાં x બરાબર -x થાય એટલે આ બે ઉડી જાય પણ આગળ માઈનસ આવે તો તમને dy dx નો જવાબ આવો મળશે -2/1 x. સમજ્યા મિત્રો? આ નથી આપેલું તમને પણ આ રીતે તમે સોંકના નિયમમાં બધી રીતની રજૂઆત એકદમ ઓછા સમયમાં કરી શકો. બરાબર. હવે મેં આજે 3 દાખલા તમને ગણાવ્યા 9 10 11 કે 3 દાખલા મેં બંને રીત પ્રમાણે ગણાવ્યા. હવે તમે આના ઉપરથી એ તારણ ઉપર આવો કે જ્યારે આવો તમને કોઈ વિકલ્પ આપેલો હોય તો સોંકના નિયમની રીત કરતા ત્રિકોણમિતિની રીત તમને ટૂંકી પડશે. પણ જો આવો તમને કોઈ વિકલ્પ ના આપ્યો હોય અને વિકલ્પો આપણે જાતે પાડવાના હોય તો સોંકના નિયમની બેસ્ટમાં બેસ્ટ રીત છે. કારણ કે સોંકના નિયમમાં વિકલ્પો કેવી રીતના પાડવા એ ઝંઝટ નથી. એ વિકલ્પ એ જાતે સમજાવશે કે આવી રીતના તમે 3 વિકલ્પો પાડો. પહેલામાં તમારે વિકલ્પો અમુક વખતે ગોખવા પડે મિત્રો. એ તો આપણા ગણિતમાં બધા સહેલા દાખલા તમને આપેલા છે. બાકી અમુક વખતે રિફ્લેક્શન ના થાય તો તમારે જુદી જુદી રીતના વિકલ્પો પાડી અને એડજસ્ટ કરવું પડે. બરાબર. હવે બાકીના બે જે દાખલા છે જો મિત્રો હવે પછી એક્ઝામ્પલ નંબર 12 13 એ બંને દાખલા તમારે બંને રીતે ગણવાના છે. બંને રીતે એટલે પહેલી ત્રિકોણમિતિની રીતે, બીજી રીત કઈ? બીજી સોંકના નિયમની રીતે. એ બંને રીત પ્રમાણે તમારે ગણવાના છે. બંનેમાં જો વિકલ્પો આપેલા જ છે એટલે તમે ત્રિકોણમિતિની રીતે પરીક્ષામાં ગણો તો તમે ટૂંકી રીતે ગણી શકશો. પણ તમારે ખાલી પ્રેક્ટિસ માટે સોંકના નિયમ ઉપર તમે થોડીક પકડ મેળવી શકો એ હેતુથી તમારા બંને રીત સોંકના નિયમની રીતે પણ ગણવાની રહેશે. આ રહ્યું હોમવર્ક. હવે હું થોડી તમને બીજી વાત કરું. આ દાખલામાં sin ઇન્વર્સ પછી એ આવું જો રૂપ હોય તો સૂત્ર બને. જો sin 2 થીટા તો 2 tan થીટા upon 1 plus tan વર્ગ થીટા. હવે અહીંયા તમે x ની જગ્યાએ માનો કે tan થીટા મૂકશો તો અંદરના ભાગમાં સૂત્ર કોનું બનશે? cos 2 થીટા નું બનશે. અહીંયા કોનું બનશે? sin 2 થીટા. હવે તમને એમ થાય કે બહાર sin ઇન્વર્સ ની અંદર cos 2 થીટા તો રિફ્લેક્શન કેવી રીતનું કરવું? તો એના માટે તમારે આવું કરવાનું. અહીંયા માનો કે આ પરિસ્થિતિ સર્જાય. હવે આને બદલે તમે sin નો રૂપાંતર કરી શકો. sin ઇન્વર્સ ઓફ sin કોઈ તમે આવું લખી શકો 5/2 - 2 થીટા. બરાબર છે? તો રિફ્લેક્શન થાય ને પછી તમારા પક્ષનો ઉપયોગ કરી અને એ રીતનો આગળ વધી ગણતરી કરવાની. હું એના વગર બીજી રીત તમને કહું. માનો કે તમે આ જે લખ્યું cos ઇન્વર્સ આ. હવે કોનો મતલબ sin ઇન્વર્સ મિત્રો આ જ થાય. sin ઇન્વર્સ 1 - x સ્ક્વેર upon 1 plus x સ્ક્વેર. તમે હમણાં કે ખબર છે કાટકોણ ત્રિકોણ જોયો તો એ રિવાજ પ્રમાણે આ બંને વસ્તુ એક જ કહેવાય. અને તમે આ જે sin ઇન્વર્સ કે લખો એના બે એક જ થયું. એટલે વાસ્તવમાં બંને દાખલા સમાન છે, જુદા જુદા ના હોય. આ બંને દાખલા એક જ છે. તમે sin ઇન્વર્સ આ બોલો, cos ઇન્વર્સ આ બોલો. આ cos ઇન્વર્સ ને તમે sin માં ફેરવશો એટલે આ થશે. એટલે તમારે એક જ દાખલો ખાલી 12 માં ગણવાનો અને આ cos ઉપરથી આ લખી અને એક્ઝામ્પલ નંબર 12 મુજબ ફરીથી ગણી શકાય. પણ પરીક્ષામાં એવું ના કરતા. પરીક્ષામાં બધું લખજો. એટલે મારી તમને ખાસ એવી વિનંતી છે કે આ બંને દાખલા તમે પહેલા તમારી પાસે ટાઈમ તો લોટ ઓફ થાય એટલે તમે પહેલા બંને સોંકના નિયમ રીતે ગણો, પછી આપણે ત્રિકોણમિતિની રીતે ગણો અને પછી તમે આ રીતનું સમજી ગણતરી કરજો. ઓકે? એટલે એ યાદ રાખજો કે આને તમે આમાં ફેરવી અને ગણતરી હાથ ઉપર લઈ શકશો. હવે તમને એમ થાય કે અમારે આને ફેરવવું છે તો આ તો આનું સૂત્ર નથી, હું એ સમજુ તો તે સૂત્ર એનું નથી. પણ તમે એમ કરો આને sin ઇન્વર્સ એને cos ઇન્વર્સ માં ફેરવી નાખો તો આનું cos ઇન્વર્સ જે છે એ આવું થશે 1 - x સ્ક્વેર ભાગ્યા 1 plus x સ્ક્વેર. હવે આજે બે દાખલા
એ બે દાખલા તમે ઉપરથી 11 મોડ એ ગયા એ પ્રમાણે તમે ગણી શકશો. આ બે સૂત્રોનો હવે તમે સીધો ઉપયોગ કરી શકશો. બરાબર, તો પહેલા આને આમાં ટ્રાન્સફર કરો, આને આમાં ટ્રાન્સફર કરી ગણતરી કરશો તો પણ મિત્રો ચાલશે. આ બંને દાખલા તમારે જાતે ગણવાના રહેશે. હવે આપણે આગળના દાખલા. ચલો મિત્રો, સૌપ્રથમ આપણે y બરાબર sin ઇન્વર્સ 2x ગુણ્યા વર્ગમૂળમાં 1 - x સ્ક્વેર એવું તમને આપે છે. 12નું વિધેય sin ઇન્વર્સ છે. હવે અંદરના ભાગમાં x બરાબર tan થીટા લો તો કોઈ સૂત્રનો મેળ ના આવે. હવે અંદરના ભાગમાં તમે x ની જગ્યાએ માનો કે sin થીટા લીધો હોય તો 2 sin થીટા into √1 - sin સ્ક્વેર થીટા, એનો મતલબ એ કે 2 sin થીટા into cos થીટા. એટલે તો તમે x ની જગ્યાએ sin થીટા ધારો તોય ચાલે અને x ની જગ્યાએ માનો કે cos થીટા ધારો તો પણ ચાલે. તો આ દાખલામાં આપણે આવો આદેશ લઈને આગળ વધીશું. તો જો ધારો કે x બરાબર sin થીટા છે, જ્યાં થીટા belongs to ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π. પહેલા તમારે એનો વિસ્તાર સંપૂર્ણ લખી દેવાનો. આના ઉપરથી નાનો વિસ્તાર પહેલેથી ના લખવાનો. આનો મતલબ એ છે કે થીટા બરાબર sin ઇન્વર્સ x આવું બનશે. બરાબર, હવે આ કિંમત એ તમારે અંદર મૂકી દેવાની. તો હવે y બરાબર sin ઇન્વર્સ ઓફ 2 sin થીટા into વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર થીટા. એનો મતલબ એ થશે sin ઇન્વર્સ ઓફ 2 sin થીટા into વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર, એનો મતલબ વર્ગમૂળમાં cos સ્ક્વેર થીટા. અંતે તમે આમ લખી શકશો sin ઇન્વર્સ ઓફ 2 sin થીટા into વર્ગમૂળમાં cos સ્ક્વેર થીટા. એનો મતલબ તમે સીધો મિત્રો cos થીટા ના લખી પણ હું એ કેમ લખું છું તમને સમજાવું. કારણ કે થીટા કયા ચલમાં છે? જો -π/2 થી +π/2. એટલે થીટા કયા ચલમાં કહેવાય? ચોથા ચલમાં. થીટા એ ચોથા અને પહેલા એ બંને ચલમાં છે. થીટા એ પ્રથમ કે ચોથા ચલમાં છે. હવે તમે જાણો છો કે પહેલા કે ચોથા ચલમાં ઓલ STC ના નિયમ પ્રમાણે cos વિધેય થાય છે. એટલે જો તમે વર્ગમૂળમાં માનો કે cos સ્ક્વેર થીટા લખ્યું હોય તો એનો પહેલો માનકમાં cos થીટા થાય. પણ cos થીટા પહેલા કે ચોથા ચલમાં ધન હોવાને કારણે માનકની કોઈ જરૂર નથી. એટલે મેં માત્ર શું લખ્યું? cos થીટા. તમારા પરીક્ષામાં આવું બધું લખવાની જરૂર નથી. ખાલી તમારે એટલો ઉલ્લેખ કરવાનો કારણ કે cos થીટા ગ્રેટર ધેન 0 આટલું લખવાનું. cos થીટા ધન છે એટલા માટે. બરાબર, બાકી સીધું વર્ગમૂળ ઉડાડવાનું નથી. હવે આનો મતલબ એ થશે sin ઇન્વર્સ ઓફ sin 2 થીટા. હવે આટલા ઉપર તમારે પક્ષનો ઉપયોગ કરવાનો છે. આ સમીકરણનો નંબર સ્ટાર આપી દેવાનો. હવે પક્ષમાં તમને એવું આપે છે કે x ની કિંમત -1/√2 કરતા મોટી અને 1/√2 કરતા નાની. હવે તમે કયું વિધેય ધાર્યું તો sin. તો sin કયા ખૂણા માટે -1/√2 કિંમત આપશે? તો sin -π/4 માટે આપશે. લેસ ધેન sin થીટા, લેસ ધેન sin π/4. હવે sin વિધેય કે એ પહેલા અને બીજા ચલમાં પહેલા ચોથા ચલમાં વધતું વિધેય છે. તમને ખબર હશે કે sin 14 વધે, sin 14 વધે. બરાબર ને? યાદ છે ને? sin 14 વધે લો cos તો cos 34 અને tan તો 1234. એ રીતનું તમારે યાદ રાખવાનું. હવે જો મિત્રો આની આપણે વાત કરીએ તો sin વિધેય છે એ વધુ વિધેય હોવાને કારણે તમે -π/4 લખી શકશો. લેસ ધેન થીટા, લેસ ધેન π/4. કારણ કે sin એ વધતું વિધેય છે. બરાબર, હવે આનો મતલબ એમ થશે કે આને આપણે બે વડે ગુણવા પડશે. એટલે -π/2 થશે. લેસ ધેન 2 થીટા, લેસ ધેન π/2. તો sin વિધેયનો વિસ્તાર મળી ગયો એટલે રિફ્લેક્શન થઈ શકશે. માટે સમીકરણ સ્ટાર પરથી હું આવું લખી શકું y બરાબર 2 થીટા. પણ થીટાનો મતલબ મિત્રો શું થાય? તમે ઉપરથી ધાર્યું છે પ્રમાણે sin ઇન્વર્સ x મળશે. બરાબર, હવે આનો તમારે x વિશે વિકલન કરવાનું આવશે. બરાબર,
ચલો માટે હવે x વિશે વિસ્તરણ કરતા તો હું અહીંયા લખી દઉં છું dy/dx બરાબર 2m ને sin inverse x નું વિસ્તરણ વર્ગમૂળમાં 1 - x². ઓકે. જો મિત્રો વધવા ઘટવાના જે નિયમો છે એ આ રીતે યાદ રાખવાના. sin પહેલા ચોથા ચરણમાં વધે, બાકીના બે ચરણમાં ઘટે. cos ત્રીજામાં ચોથામાં વધે, બાકીના બેમાં ઘટે. tan વિધેય બધામાં વધે. બરાબર. પછી આના જે વ્યસ્ત વિધેય છે એ આનાથી ઊંધી પ્રકૃતિ ધરાવતા હોય. જેમ કે sin પહેલામાં ચોથામાં વધે તો sin નું વ્યસ્ત ગુણ cos એ પહેલામાં ચોથામાં ઘટે, બાકીના બેમાં વધે. એ રીતનું તમે સમજો. sin 14 વધે, cos 34 વધે અને tan 1234 વધે. એ રીતનું યાદ રાખજો. બરાબર. હવે આપણે આના દાખલાની વાત સોંપેલા નિયમની રીતે કરીશું. એમાં ત્રિકોણમિતિનું જ્ઞાન ન હોય તો ચાલે. sin inverse નું વિકલન એ કર્યું છે 1/વર્ગમૂળમાં 1 - ખૂણાનો વર્ગ ગુણ્યા ખૂણાનું વિકલન. બરાબર. હવે આનું તમે થોડું સાદું આપી દો 4x² અહીંયા વર્ગમૂળ ઉડી જશે એટલે 1 - x² આવશે. અહીંયા જો 2x અચળ આનું વિકલન થશે -x/વર્ગમૂળમાં 1 - x². પછી વત્તા વર્ગમૂળમાં 1 - x² અચળ અને 2x નું વિકલન 2 થશે. હવે થોડું તમે સાદું આપતા જાઓ તો અહીંયા માઈનસ થશે, અહીંયા માઈનસ પ્લસ થશે. અહીંયા આ વર્ગમૂળ આના જોડે તમે ગુણી નાખશો એટલે વર્ગમૂળ ઉડી જશે એટલે 2 * 1 - x² થશે. આટલા સુધી આપણે પહોંચ્યા. હવે થોડાક આગળ વધીશું. હવે જો અહીંયા ઉપર થશે -2x² વત્તા 2 -2x નો વર્ગ. છેદમાં શું થશે? વર્ગમૂળ ઉડી જશે એટલે માઇનસ આવશે 1 - 2x પર ગુણ્યા વર્ગમૂળમાં 1 - x². હવે ઉપર જે થોડું સાદું આપવાની જરૂર છે 2 - 4x² છેદમાં વર્ગમૂળ એટલે માનંદમાં 1 - 2x² ગુણ્યા વર્ગમૂળમાં 1 - x. ઉપરથી તમે બે કોમન લઈ લો. બે કોમન લઈ એટલે બનાવવું પડશે 2 ભાગ્યા વર્ગમૂળમાં 1 - x². હવે ઉપર વધ્યું શું તો 1 - x², સોરી 1 - 2x² તેને આપણે પાછળ લખીશું બરાબર એના છેદમાં માનંદ લખીશું. આટલે જ લખીશું. આનો સ્ટાર નામ આપી દો ડિવાઇડ. હવે મિત્રો આમ કરવા દઈએ તો તમારે ત્રણ વિકલ્પો લેવા પડે. 1 - 2x² ધન, 1 - 2x² ઋણ અને 1 - 2x² = 0. પણ પક્ષમાં તમને એક જ વિકલ્પની વાત કરી તો હું એની વાત કરીશું. ચલો હવે -1/√2 લેસ ધેન x લેસ ધેન 1/√2. કોનો સીધો એમ થાય -x લેસ ધેન 1/√2 થાય. હવે તમે બે બાજુ વર્ગ કરો તો x² લેસ ધેન 1/2 થાય. તમે ચોકડી ગુણાકાર કરશો તો 2x² લેસ ધેન 1 થશે. અંતિમ જવાબ એવો આવશે કે 1 - 2x² ગ્રેટર ધેન 0. એટલે ટૂંકમાં જો આ ધન હોય તો માનક ઉડી જશે અને આ કિંમત બરાબર ઉડી જશે એટલે dy/dx તમને આ રીતનું મળશે 2 ના છેદમાં વર્ગમૂળમાં 1 - x². કારણ કે આ જો ધન હોય તો તમે જાણો કે માનકમાં 1 - 2x² બરાબર ફક્ત 1 - 2x² થાય. તો આ બે બધું દેશ બરાબર. પણ જો આના કરતા જુદો વિકલ્પ હોય, માનો કે વિકલ્પ તમે આવો લીધો 1/√2 થી x ની કિંમત મોટી અને એ કરતા નાની, તો આ વિકલ્પ બદલાશે. જવાબ આવશે -2/√1 - x². એનાથી જુદી હું તમને વાત કરું. માનો કે તમે આનાથી નાનો વિકલ્પ લીધો -1/√2 થી મોટો અને 1 કરતા નાનો x. આવો જો વિકલ્પ લીધો તો પણ જવાબ તમને -2/√1 - x² મળશે. આ બંનેમાં જવાબ તમને ઋણ મળશે અને આમાં જવાબ શું મળશે? ધન. ઓમ ગણવા દઈએ તો આ માનો કે -1 થી 1 છે. ઇન્ફિનિટિવ ના લેવાનો કારણ કે આ વિસ્તાર એ સમૃદ્ધંત્ર -1 થી. હવે હું મારા ટુકડા પાડું તો એક ટુકડો આવો આવશે -1/√2, અહીં આવશે 1/√2, અહીં આવશે 0. હવે તમે જે વિકલ્પ આવે એ આ રહ્યું. આ વિકલ્પનો જવાબ તમને કેવો મળ્યો? ધન મળે. બરાબર. તો આ વિકલ્પ અને આ વિકલ્પનો જવાબ તમને કેવો મળશે? ઋણ મળશે. બરાબર. હવે આપણે વાત જો મિત્રો હવે છેલ્લો દાખલો મેં બોર્ડ પર પહેલાથી બીજી રીત પ્રમાણે ગણિત તમને આપી દીધેલ છે. આ રીતે તમારે ગણવાનું રહેશે. y = sec inverse 1/2x² - 1 0 લેસ ધેન x લેસ ધેન 1/√2. હવે આપણે ગુણિત ઉપગુણિતમાં મોટા ભાગના જે સૂત્રો છે એ sec અને cosec માં નથી ગણ્યા.
એટલે અહીંયા તો તમને સેક ઇન્વર્સ કે કોસેક ઇન્વર્સ એવું કંઈ આપેલું હોય તો તમારે એનું વ્યસ્ત વિધેય બનાવી દેવાનું, મતલબ કે કોસ ઇન્વર્સ કે એવી રીતે તમે જાણો છો કે સેક ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ 1/x પણ ક્યારે જ્યારે x ના હોય તો જો અહીંયા 2x² - 1 ધન થાય એટલે sec ઇન્વર્સ 1/2x² - 1 એનો સીધો થાય cos ઇન્વર્સ 2x² - 1 બરાબર cos માં કરી દો। હવે અહીંયા તમે x ની જગ્યાએ એવું કયું વિધેય ધારો તો સૂત્ર જાણીતું બને તો તમે એટલું જાણો છો કે cos 2θ બરાબર 2 cos² θ - 1 cos 2θ નો ત્રણ સૂત્રો છે 2 cos² θ - 1 1 - 2 sin² θ અને cos² θ - sin² θ એટલે તમને જે ઠીક લાગે એ સૂત્રનો ઉપયોગ કરી તમે ગણતરી કરી શકો છો। તો અહીંયા તમને cos ઇન્વર્સ 2 cos² θ - 1 મળશે। cos ઇન્વર્સ નો વિસ્તાર 0 થી π એ તમારે પહેલા લઈ લેવાનું। હવે cos ઇન્વર્સ ઓફ cos 2θ બરાબર સીધે સીધું 2θ ના લખો પણ એનો નંબર 1 આપવાનો અને આ પક્ષનો ઉપયોગ કરીને આગળ વધવાનો 0 > x > 1/√2। હવે તમે ધાર્યું તો કયું વિધેય cos તો cos કયા ખૂણા માટે 0 મૂલ્ય આવશે π/2 માટે યાદ રાખજો। પછી x એટલે cos θ અને 1/√2 માટે cos π/2। હવે cos વિધેયનું ઘટતું વિધેય તમે જાણો છો કે cos વિધેય પહેલા ચરણમાં કેવું વિધેય કહેવાય ઘટતું વિધેય। આ π/2 થી π/4 મતલબ π/4 થી π/2 પહેલું પહેલા ચરણમાં cos વિધેય ઘટતું એટલે અસરદારી ઉલટા છે હોય લેસ ધેન એટલે બદલે ગ્રેટર ધેન લખો પણ આને ઉલટા નોન લખવાની અને પછી તમારે બે વડે ગુણી નાખવાની એટલે તમને આવો જવાબ મળશે π/2 લેસ ધેન 2θ લેસ ધેન π બરાબર। હવે આ તમને જે મળે ને y બરાબર 2θ એનો મતલબ 2 cos ઇન્વર્સ x। હવે આ જે cos ઇન્વર્સ x છે ને એનું તમે વિકલન કરો તો 1/√1 - x² એવું તમને મળશે। આ તમારો જવાબ રહેશે બરાબર। તો આ ડિવાઇડ જે મેળવ્યો એ આપણે cos ઇન્વર્સ માં ફેરવીને મેળવ્યું। તમે માનો કે cos ઇન્વર્સ માં ન ફેરવો અને sec ઇન્વર્સ માં રાખીને ગણતરી કરશો તો પણ આગળ જતા તો મિત્રો આનું જ જવાનું અને આનો દાખલો તમારે હવે બીજી રીત ગણવાનો જેનું નામ છે સોંકળના નિયમની રીતે। ઓકે એ તમે ગણી રાખજો। આટલે આપણે સ્વાધ્યાય પૂરું થયો। બીજા આવા મિત્રો અમુક દાખલા દે એ તમે એ રીતના ગણી નાખજો। હવે પછી આપણે મિત્રો હવે આપણે બે અગત્યના વિકલનો તરફ જવા દે ઘાતાંકીય વિધેયનું વિકલન અને લઘુગણકીય વિધેયનું વિકલન। આ બે મહત્વના વિધેય છે। આ બંને વિધેયની શરૂઆત આમ ગણવા જઈએ તો આપણે છેક ધોરણ 5 થી થોડા ઘણા ભણતા આવ્યા છે। ધોરણ 5 ની અંદર આપણે પ્રાકૃતિક ઘાતાંક વિશે જ્ઞાન મેળવેલું છે। એના પછી ધોરણ 8માં તમે સમય ઘાતાંક ભણી ગયા। 10મા ધોરણમાં વાસ્તવિક ઘાતાંકોનું અસ્તિત્વ છે એવું આપણે ભણી ગયા। લઘુગણકનું જ્ઞાન પણ તમે ધોરણ 9 થી મેળવેલું છે। આમ ગણવા જઈએ તો લઘુગણક અને ઘાતાંક આ બંને એકબીજાના પ્રતિવિધેય બરાબર। આજે આપણે આ બંને વિધેય કયા પ્રકારના છે એમના આલેખો કેવા હોય, ક્યારે વધતા હોય ક્યારે ઘટતા હોય, પછી એમના શૂન્યોનો ગણ કેવા હોય, પ્રદેશ કેવા હોય, ક્યારે એનું પ્રતિવિધેય મળતું હોય એની બહુ ડીપમાં છણાવટ કરવાના છીએ। સૌપ્રથમ તમે થોડુંક તમારું પૂર્વ જ્ઞાનને ચકાસી લો। માનો કે તમને એમ લખવામાં આવ્યું હોય કે a ગુણ્યા a એમ x વખત a ગુણ્યા a એમ x વખત તો એનો મતલબ થાય a ની x બરાબર। હવે આને તમે વાંચો કેવી રીતનું y બરાબર a રેઝ ટુ x બીજી રીતે a ની x ઘાત। હકીકતમાં x ને ઘાતાંક કહેવાય a ને આધાર કહેવાય અને તમે જ્યારે a રેઝ ટુ x બોલો તો એ વખતે એમ બોલવાનું a ની x ઘાત ઘાતાંક નહીં બોલવાનું બરાબર। હવે એક બીજી મહત્વની વાત એ કરો તમને એવો પ્રશ્ન થાય કે ઘાતાંક તમે જ્યારે પસંદ કરો એ વખતે આધાર કેવો હોવો જોઈએ। જો તમે ઘાતાંક પ્રાકૃતિક સંખ્યા લેતા હો તો આધાર ગમે તે લેવાની તમને છૂટ એ બિલોંગ્સ ટુ આર। જો તમે ઘાતાંક પૂર્ણાંક સંખ્યા લેતા હો ઋણ પૂર્ણાંક ધન પૂર્ણાંક કે શૂન્ય એ વખતે તમે જે આધાર પસંદ કરો એ શૂન્ય સિવાયની સંખ્યા તમારે પસંદ કરવાની રહેશે, શૂન્ય લેવાની નથી। અને જો x એ વાસ્તવિક સંખ્યા હોય मतलब કે આધાર જો વાસ્તવિક સંખ્યા લેતા હો તો આધારને દે ઘાતાંક જો વાસ્તવિક હોય તો આધારની કિંમત r પ્લસ માંથી લેવાની રહેશે। આ મિત્રો ખાસ આપણે ધ્યાનમાં રાખીશું।
વાસ્તવિક ઘાતાંકોનું અસ્તિત્વ છે એ આપણે સ્વીકારી લઈએ એટલે જ્યારે ઘાતાંક વાસ્તવિક હોય ત્યારે આધારની કિંમત આપણે ઋણ નથી લેતા શૂન્ય આ ખાસ ધ્યાનમાં રાખીશું એટલે આ ખાસ એટલા માટે મેં તમને કીધું કે ઘણા મિત્રોને એવી ખબર નથી હોતી કે ઘાતાંક જ્યારે r લેવામાં આવે તો આધાર કેમ r+ લેવામાં આવે કારણ કે જ્યારે ઘાતાંક વાસ્તવિક સંખ્યા હોય અને આધાર r+ હોય તો જ તમે વાસ્તવિક ઘાતાંકોનું અસ્તિત્વ મેળવી શકો છો જો ઘાતાંક ઋણ હોય અને આધાર તમે ઘાતાંક તમે r લીધો હોય અને આધાર જો ઋણ લ્યો તો એ ઘાતાંકનું અસ્તિત્વ હોતું નથી આ તમે સારી રીતે જાણો છો જેમ કે હું તમને એમ કહું કે -3 ની 1/2 ઘાત તો આનું અસ્તિત્વ નથી બરાબર છે કે અસ્તિત્વ ના આ સંકર સંખ્યા થઈ એ ખાસ ધ્યાનમાં રાખીશું હવે આપણે ઘાતાંકીય વિધેયની વ્યાખ્યા આપીશું ઘાતાંકીય વિધેય f from r to r plus fx બરાબર a raised to x ને એ આધારવાળું ઘાતાંકીય વિધેય કહે છે ઘાતાંકીય વિધેયનો પ્રદેશ r સહપ્રદેશ r પ્લસ વિસ્તાર r પ્લસ હોય છે આ વિધેય r પ્લસમાં વ્યાપ્ત વિધેય છે બીજી વાત આ વિધેય એક નથી કેમ જો આધાર a નું મૂલ્ય તમે 1 રાખો તો અનેક એક બને અને આધાર a નું મૂલ્ય 1 ન લઈએ તો વિધેય એક બને એટલે તમે એમ ન કહી શકો કે ઘાતાંકીય વિધેય એક જ છે કે અનેક એક જ છે બંને પ્રકારનો છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું બીજી એક વાત એ કે a⁻x નું મૂલ્ય x ની ગમે એવી કિંમત માટે 0 થતું નથી એટલે આવા વિધેયના શૂન્યનો ગણ તમને ફાય મળે કારણ કે a⁻x ઓલવેઝ ગ્રેટર ધેન 0 પછી આ વિધેયનો આલેખ આપણે ત્રણ રીતે વિચારવો પડે આધારનું મૂલ્ય અપૂર્ણાંક હોય ત્યારે આધારનું મૂલ્ય 1 હોય ત્યારે અને આધારનું મૂલ્ય 1 કરતાં મોટું હોય ત્યારે જ્યારે આધારનું મૂલ્ય 1 કરતાં મોટું હોય તો વિધેય વધતું બને આધારનું મૂલ્ય 1 હોય તો વિધેય અચળ બને ન વધે ન ઘટે અને જો 1 અને 0 ની વચ્ચે હોય તો વિધેય ઘટતું બનશે આ બધા મુદ્દા મિત્રો યાદ રાખવાના છે આ મુદ્દા તમે વ્યવસ્થિત રીતે તમારી નોટમાં નિયમિત લખી દે એ પણ તમારે ઉતારી દેવાનું રહેશે બરાબર ચલો હવે સૌપ્રથમ આપણે હમણાં મેં જે વિધેયની વ્યાખ્યા આપી ઘાતાંકીય વિધેય એક્સપોનેન્શિયલ ફંક્શન આ વિધેયનું બીજું નામ છે એક્સપોનેન્શિયલ ફંક્શન તમે આમ પણ લખી શકો a⁻x એને બદલે આમ પણ લખી શકો exp x આમ પણ લખી શકાય બરાબર ચલો કરીએ શરૂઆત વિધેય f from r to r plus fx is equal to a⁻x જો a belongs to r મેં આધાર કેવો લીધો a belongs to r તો એ વખતે તમારો જે ઘાતાંક છે એ તમે વાસ્તવિક સંખ્યા લઈ શકતા નથી આ મિત્રો ખાસ આપણે ધ્યાનમાં રાખીશું કે મારે શું લખવું પડે r plus લખવું પડશે શું લખવું પડશે r plus યાદ રાખજો એટલા માટે મેં અહીંયા બાકી રાખ્યું એ belongs to r plus ને એ આધાર વાળો ઘાતાંકીય વિધેય કહે છે આ વિધેયનો પ્રદેશ કેટલો તો r સહપ્રદેશ r plus વિસ્તાર પણ r plus r plus નો મતલબ શું કરવાનો 0 થી ઇન્ફિનિટી ઓપન ઇન્ટરવલ मतलब કે અનૂર્ણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ શૂન્ય સિવાયની ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ એ રીતનું સમજવાનું સહપ્રદેશ અને વિસ્તાર બંને સરખા એટલે આ વિધેયની ને હંમેશા વ્યાપ્ત છે ઓન ટુ r પ્લસ હવે આ વિધેય એક ક્યારે કે એમ સ્પષ્ટ નથી આ વિધેયમાં આધાર એ માટે જો આધારનું મૂલ્ય હું 1 લઉં તો 1 ની x ઘાત એનો મતલબ 1 થાય f x બરાબર 1 એટલે વિધેય કેવું બને અચળ બને કારણ કે જો તમે આધારની કિંમત 1 મૂકી હોય તો x ની કિંમત 50 મૂકો તો પણ f 50 બરાબર 1 થાય f 51 બોલો તો પણ 1 થાય વિધેય કેવું બને અને 1 થાય પણ જો a ની કિંમત હું 1 ન લઉં તો વિધેય કેવું બનશે 1 બનશે આ વિધેયનો શૂન્યનો ગણ z બરાબર થાય કારણ કે આમાં કોઈ પણ આલેખ x અક્ષ છે તો નથી a a⁻x હંમેશા અનંત થાય આ વિધેયનો આલેખ હવે આલેખ દોરવા માટે આપણે ત્રણ ભાગ પાડીશું આધાર a ની કિંમત હું તેના અપૂર્ણાંક લઉં 0 અને 1 વચ્ચે માનો કે આધારની કિંમત 1/2 લીધી હોય તો y એટલે કે fx બરાબર તમને આવું મળશે 1/2 ની x હવે આમાં તમે જેમ જેમ મિત્રો x ની કિંમત મોટી લેતા જશો એમ વિધેયનું મૂલ્ય ઘટતું જશે તો આ વિધેય એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આલેખ જો નીચે આવે તો આ વિધેય કેવું કહેવાય ચુસ્ત રીતે ઘટતું કહેવાય બરાબર આ વિધેય 0 થી 1 આધાર હોય 0 અને 1 વચ્ચે આધાર હોય તો ચુસ્ત રીતે ઘટતું હોય જો આધારનું મૂલ્ય તમે 1 રાખો 1
તો આ વિધેય જે રહે એ કેવું બનશે? અચળ બનશે, બરાબર? એટલે એનો આલેખ સમસ્થિતિ દેખાય છે. આધારનું મૂલ્ય 1 કરતાં મોટું લેવામાં આવે તો આ વિધેયનો આલેખ ચુસ્ત રીતે વધતું વિધેય બનશે, આલેખ ઉપર જશે, અપવર્ડ જશે. તો આગળ આમાં ચુસ્ત રીતે વધતું, આગળ આમાં ચુસ્ત રીતે ઘટતું, અને એ વિધેય કેવું બનશે? અચળ બનશે. આટલું મિત્રો આપણે ખાસ યાદ રાખીશું. ઘાતાંકીય વિધેયનો આધાર આપણે માત્ર ને માત્ર ધન વાસ્તવિક સંખ્યા લઈશું, કારણ કે આપણે કયા ઘાતાંકની વાત કરતા હતા? વાસ્તવિક ઘાતાંક. અહીંયા પૂર્ણાંક ઘાતાંક કે પ્રાકૃતિક ઘાતાંક નથી, એટલે તમને આધારની કિંમત માત્ર ધન વાસ્તવિક સંખ્યા લેવાની છૂટ મળે છે. આટલું યાદ રહ્યું. હવે આપણે આના પછી થોડાક આગળની વાત કરીશું, મતલબ આના ઘાતાંકના નિયમોની. ચલો મિત્રો, હવે આપણે એક અલગ પ્રકારના વિશિષ્ટ ઘાતાંકીય વિધેયની વાત કરવા જઈ રહ્યા હતા. વિશિષ્ટ ઘાતાંકીય વિધેય કોને કહેવાય? જે ઘાતાંકીય વિધેયનો આધાર નેપિયર સંખ્યા e હોય એવા ઘાતાંકીય વિધેયને વિશિષ્ટ ઘાતાંકીય વિધેય કહેવાય. ઘણી વખત એને ચર ઘાતાંકીય વિધેય પણ આપણે કહેતા હોઈએ છીએ. એને નેપિયર ઘાતાંકીય વિધેય એમ બોલશો તો પણ ચાલશે. f from r to r plus fx બરાબર e⁻x ને ચર ઘાતાંકીય વિધેય કહે છે. e ને નેપિયર સંખ્યા કહેવાય. જોન નેપિયરના નામ ઉપરથી આ સંખ્યાને આપણે નેપિયર સંખ્યા e તરીકે ઓળખાય. મિત્રો, ગણિતમાં આવી 3 સંખ્યાઓ આવતી હોય. એક e જેને કહેવાય નેપિયર સંખ્યા, એક પાઈ એને કહેવાય આર્કિમિડીઝ સંખ્યા. આ બંને સંખ્યાઓ અસમય વાસ્તવિક સંખ્યા. આવનો એક સુવર્ણ ગુણોત્તર પણ આવે છે, જે આપણે ફિબોનાચી શ્રેણીમાં આવશે, બરાબર? √5 + 1/2 એ પણ એક અસમય વાસ્તવિક સંખ્યા છે, બરાબર? આ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. બાકી જે તમે સ્મોલ આઈ લખો ને સંકર સંખ્યાઓમાં, એ સ્મોલ આઈ છે ને એને ઓઇલર સંખ્યા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આ ગણિતશાસ્ત્રીઓના નામ ઉપરથી સંખ્યા ઓળખવા હોય. આ સંખ્યા સમજે તેનું મૂલ્ય 2.71, 82, 81 એ રીતે લેવામાં આવે છે. તમને આ મૂલ્ય કેવી રીતનું ગણી શકાય? તો આમાં તમે લક્ષ જુઓ, 1 + 1/n ની n ઘાત. આ એક શ્રેણી લક્ષ છે. આમાં n ની કિંમત તમે ખૂબ જ મોટી અનંત મૂકતા જશો તો લોબેગાળે આ સંખ્યા જે સંખ્યાની નજીક જાય એ સંખ્યાનું નામ e આપ્યું છે. કોણે? જોન નેપિયર. એટલે આ સંખ્યા તમે નિશ્ચિત સ્વરૂપે ના લખી શકો. આમ લખવી પડે 2.71, 82, 81. હવે પછી શું આવશે કોઈ ખબર નથી. બધી સંખ્યાઓ અનાવૃત આવતી હોય, નોન રિપીટેડ આવતી હોય, પાઈનું માપ, બરાબર? હવે આનું આસન્ન એટલે નજીકનું મૂલ્ય 2.71, 82 છે. એટલે e ઇઝ નિયરલી 2.7182. સ્પષ્ટ છે કે e નું મૂલ્ય 2, 3 વચ્ચે રહે. તમારે e નું મૂલ્ય મેળવવું હોય તો આ બે લક્ષ છે. આને શ્રેણી લક્ષ કહેવાય, આ વિધેયનું લક્ષ કહેવાય. આ બંને લક્ષ નેપિયરે આપે છે. નેપિયરે e નું એક બીજું સૂત્ર પણ આપે છે, 1/n ફેક્ટોરિયલ. n બરાબર 0 થી ઇન્ફિનિટી. ઓમાં તમે n ની કિંમત 0 મૂકો, 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, 10 મૂકો, એમ ધીમે ધીમે મૂકતા જજો. તમે માનો કે 100 મૂકો તો પછી એનો જે જવાબ તમને મળશે એ લગભગ આની નજીક આવશે. ઓકે, હવે આપણે વાસ્તવિક ઘાતાંકના નિયમો મિત્રો આપણે યાદ રાખીશું કે આમાં a ને અને b ને આપણે આધાર તરીકે લીધો હતો. હવે b છેદમાં છે એટલે અહીંયા આપણે વિચારીશું કે અહીંયા for all a અને b belongs to r+, બરાબર? અને m અને n એ તમે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ લઈ શકશો. હવે આના માટેના નિયમો જે તમે ધોરણ 6માં કે એમાં જે ઘાતાંકના નિયમો ભણી ગયા હતા, પ્રાકૃતિક ઘાતાંકના નિયમો, એ જ નિયમો વાસ્તવિક ઘાતાંકને લાગુ પડશે. આધાર સરખો હોય, ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો. આધાર સરખો હોય, ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી. ઘાતની ઘાતનો ગુણાકાર થાય. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય. ઋણ ઘાત હોય તો 1/n કરીને ધન ઘાત લખી શકાય. a⁻n હોલ રેસ્ટ ટુ n. એનો અર્થ એ ન થાય a⁻m⁻n. આ બંને જુદું જુદું છે મિત્રો, યાદ રાખજો. આ બેનો અર્થ જુદો પડે. પછી કોઈ પણ બે સંખ્યાના ગુણાકારની ઘાત હોય તો એ બેના ઘાતાંકોનો ગુણાકાર થશે. કોઈ પણ બે સંખ્યાના ભાગાકારની ઘાત હોય તો એ બંને ઘાતાંકોનો ભાગાકાર થશે, બરાબર? આ નિયમ યાદ રાખજો. હવે આના પછી આ જ રીતે આપણે લઘુગણકીય વિધેયની વાત કરવા જઈ રહ્યા છે. જુઓ મિત્રો, ઘાતાંકીય વિધેયનું પ્રતિવિધેય લઘુગણકીય વિધેય. પણ પ્રતિવિધેયનું અસ્તિત્વ ક્યારે બને? જ્યારે વિધેય વ્યાપ્ત હોય અને એક હોય. હવે જો વિધેયને એક બનાવવું હોય તો આધાર મારે કેવો લેવો પડે? એક સિવાયનો લેવો પડે. એક સિવાય.
એટલે આમાં હું જો એક સિવાયનો આધાર લઉં તો જ તમારું આ ઘાતાંકીય વિધેય એક એકની વ્યાપ્ત બને અને તેથી મને એનું પ્રતિવિધેય મળે. બરાબર? તો આ આપણે યાદ રાખીશું. ચલો મિત્રો, આમાં હું થોડો ફેરફાર કરીશ ઘાતાંકીય વિધેયની વ્યાખ્યામાં. એટલે બનશે લઘુગણકીય વિધેય. મિત્રો, આપણે આ રીતની વાત કરીએ છીએ. હમણાં તમે ભણી ગયા ઘાતાંકીય વિધેય f from r થી r plus fx બરાબર a raised to x. જો a belongs to r plus, હું જો r plus રાખું તો વિધેય કેવું બને? વ્યાપ્ત બને, પણ એક એક ના બને. એટલે મેં શું કર્યું? a belongs to r plus except 1 લીધું, એ કાઢી નાખ્યું. તો હવે આ વિધેય કેવું બનશે? એક એક અને વ્યાપ્ત બનશે. આ ઘાતાંકીય વિધેય એક એક ને વ્યાપ્ત બને અને એક એક ને વ્યાપ્ત બને તો એનું પ્રતિવિધેય તમને મળે. આ પ્રતિવિધેય f ઇન્વર્સ, અહીંયા આપણે એનું નામ શું આપ્યું છે? g આપ્યું છે. તો g from r plus to r gx બરાબર log x base a ને લઘુગણકીય વિધેય કહે છે. આને એ આધારવાળું લઘુગણકીય વિધેય કહેવાય. આને લખતી વખતે મિત્રો આમ લખવાનું log of x સીધું લાઈનમાં લખવાનું અને એને થોડું નીચે લખવાનું અને વચ્ચે કેવી રીતનું? logarithm of x base a, log x base a. બરાબર? જો તમે બેઝ ન બોલો તો બેઝ ઈ રાખેલ છે એવો અર્થ નીકળશે. ધોરણ 10 ની માફક બેઝ 10 નથી સમજવાનો. જો તમે બેઝ ન બોલો તો બેઝ કેટલો સમજવાનો? ઈ સમજવાનો. ચર ઘાતાંકીય, જેને પ્રાકૃતિક લઘુગણક પણ કહેવાય. તેનું બીજું નામ છે lnx. ખબર? નેચરલ લોગ. આ બે હરખું કહેવાય. બરાબર? હવે આગળ આ વિધેયનો પ્રદેશ કેટલો? તો r પ્લસ. સહપ્રદેશ કેટલો? તો r. વિસ્તાર કેટલો? r. બરાબર? r પ્લસ નો મતલબ તમારે 0 થી ઇન્ફિનિટી સમજવાનો. મિત્રો યાદ રાખો, લઘુગણકીય વિધેયનો પ્રદેશ r પ્લસ છે. તેથી તમે ઋણ સંખ્યાનો કે કોઈ પણ શૂન્યનો લઘુગણક જોઈ શકતા નથી. શૂન્યનો કે કોઈ પણ ઋણ સંખ્યાનો લઘુગણક જોઈ શકતા નથી. આ વિધેય r માં વ્યાપ્ત છે. આ વિધેય એક એક છે. આ વિધેયનો શૂન્યનો ગણ અને આ વિધેયનો શૂન્યનો ગણ ગણમાં 1 છે. એકાકી ગણ છે. કેમ? કારણ હું તમને કહું, કારણ કે તમે log of x base a બરાબર જો માનો કે 0 લખ્યું હોય તો ને તો x ની કિંમત તમને કેટલી મળે? 1 મળે. બરાબર? જો કોનો log 0 થાય? એકડાનો. તમે આવું લખો તો log of 1 base ગમે તે log શું આવે? 0. એટલે લઘુગણકીય વિધેય છે એનો શૂન્યનો ગણ 5 નથી પણ ગણમાં 1 છે. હવે આપણે આ વિધેયના આલેખ દોરીશું. આ તમે જે આલેખ દોર્યા એમાં મારે આનો આલેખ દોરવાનો આવે ને, કારણ કે એની કિંમત આપણે 1 લેવાની નથી. આ આલેખ અહીંથી દૂર થઈ જશે. બીજી વાત એ તમને કહું, આલેખ દોરવા માટે જેમ તમે ઘાતાંકીય વિધેયના આલેખ દોર્યા એમને મારે આધારના બે ભાગ પાડવા આપે છે. એક કરતાં મોટો આધાર અને 0 અને 1 વચ્ચેનો આધાર. હવે આનું પ્રતિવિધેય કોણ? તો લઘુગણકીય વિધેય. હવે જેવો આલેખ તમને દેખાય છે એવો આલેખ હું આ રીતનો દોરું છું. મિત્રો બરાબર સમજો. એ આમ થઈ અને આનો આલેખ આ ટાઈપનો છે. બરાબર? જેમ ઊંચ છે તેમ આવ્યો છે અને આનો આલેખ તમને આ રીતનો મળશે. આમાં વિધેય કેવું બનશે? ઘટતું બનશે. ફોર એક મિનિટ, અહીંયા આલેખ છે આને આપણે ઊંધો કરીશું. અમને બને એક મિનિટ. હવે આલેખ હું દોરી દઉં પછી તમને કહું. જો મિત્રો હવે આલેખ તૈયાર થઈ ગયા છે. લઘુગણકીય વિધેયમાં આધારનું મૂલ્ય 1 કરતાં નાનું હોય તો આ વિધેય કેવું હોય? ઘટતું હોય. એનું કારણ આલેખ. તમે જેમ જેમ x અક્ષમાં ડાબેથી જમણે તરફ જશો એમ એમ x નું મૂલ્ય વધતું જશે. આલેખ જો નીચે ઉતરે એટલે આધારનું મૂલ્ય જો 0 અને 1 વચ્ચે હોય તો લઘુગણકીય વિધેય ચુસ્ત રીતે ઘટતું. આધારનું મૂલ્ય જો 1 કરતાં મોટું હોય તો જેમ x વધે તેમ fx વધે એટલે વિધેય ચુસ્ત રીતે વધતું જશે. કોમાં આધાર 1 લઈ શકાતો નથી. એટલે લઘુગણકીય વિધેયનો મુખ્ય આધાર તેના આધાર ઉપર રહેલો છે. જો આધાર અપૂર્ણાંક હોય, ધન અપૂર્ણાંક, તો વિધેય ચુસ્ત રીતે ઘટતું અને જો આધારનું મૂલ્ય 1 કરતાં મોટું હોય તો આ જે વિધેય એ ચુસ્ત રીતે તમારે વધતું સમજવાનું રહેશે. હવે આના પછી આપણે નંબર 7 ની વાત કરીશું. એ બહુ મહત્વના મુદ્દા હવે આવે છે. જો મિત્રો હવે નિયમ નંબર 7 નો ઘાતાંકીય વિધેય fx બરાબર a raised to x તથા લઘુગણકીય વિધેય gx બરાબર log x base a આ બંને એકબીજાના પ્રતિવિધેય ઇન્વર્સ ફંક્શન માટે પ્રકરણ 2 મુજબ fx બરાબર જો y હોય તો ને તો gy બરાબર x થાય. બરાબર? આ પરથી તમે વિચારો fx ની જગ્યાએ હું a raised to x મૂકું તો a raised to x બરાબર y ડબલ ઇમ્પ્લાઇડ log of y
2a બરાબર x થાય. આ બહુ મહત્વનો સંબંધ છે. આ ખાસ યાદ રાખવાનું છે. x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે પણ ઘાતાંક, y એ log પછીની સંખ્યા એટલે બિલોંગ્સ ટુ r પ્લસ, અને a એક સિવાયની કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા છે. આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે. આના ઉપરથી તમે ઘાતાંકને લઘુગુણકમાં અને લઘુગુણકને ઘાતાંકમાં ફેરવી શકો. માનો કે તમને કોઈ એમ પૂછે કે ભાઈ 3 નો વર્ગ શું થાય, તો તમે જાણો તો 9 થાય. 3 નો વર્ગ 9 થાય. હવે આનું તમારે માનો કે લઘુગુણક રૂપ લખવો તો આમ લખી શકાય log of 9 આધાર કેટલો 3, તો જવાબ આવે 2. બરાબર. માનો કે હું એમ લખું 2 ની -5 બરાબર 32, તો આનું લઘુગુણક રૂપ આવું થાય log of 32 2 બરાબર -5 થાય. એટલે કોઈ પણ નો log ઋણ થઈ શકે, log 1 પણ થઈ શકે અને log 0 પણ થઈ શકે. એ હમણાં આપણે આગળ ભણીશું, પણ એ ખાસ હવે આના પરથી જો a0 બરાબર 1 થાય તો log 1 2 બરાબર 0, એકલાનો કોઈ પણ આધાર log 0 થાય. a ની એક ઘાત બરાબર a થાય, એનો મતલબ કે log a 2 બરાબર 1 થાય. log e આધાર e 1, log 2 આધાર 2 1, log 25 આધાર 25 1, log પંખો આધાર પંખો બરાબર 1. પણ ક્યારે? પંખાની કિંમત 1 સિવાયની કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. હવે વધુમાં મેં આજે ઉદાહરણ આપ્યું એ પણ તમે સમજી શકશો. બરાબર. પછી જુઓ, આ બહુ મહત્વનો સંબંધ છે. a raised to log of x આધાર a જવાબ x થાય. એ જ રીતે log of a raised to x આધાર a એનો પણ જવાબ x થાય. બરાબર. આ બંનેની જે સંબંધ મેળવ્યા એ મિત્રો ઓના પરથી મેળવ્યા છે. તમે જાણો છો કે fx અને gx એકબીજાના પ્રતિવિધેય છે. માટે તમને હું એમ કહું કે fg fx તો શું થાય ખબર? તદ્દિન વિધેય થાય f. તમે આનો ઉપયોગ કરશો અને એ જ રીતે તમે g x બરાબર x લઈ અને આનો તમે સાદું કરશો, આ બંને પરિણામો તમને મળી રહેશે. ઓકે. હવે આના પછી આપણે થોડા આગળ વધીશું. જો મિત્રો, હવે આપણે લઘુગણકીય વિધેયમાં ગુણધર્મ નામની વાત કરીશું. ઘણી વખત આપણને એવો પ્રશ્ન થાય કે કેવી સંખ્યાનો log ધન મળે, કેવી સંખ્યાનો log ઋણ મળે અને કેવી સંખ્યાનો log શૂન્ય મળે. તો મિત્રો, લઘુગણક વિધેયનો પ્રદેશ r પ્લસ છે. હવે આપણે આથી r પ્લસ છે ને એના આપણે 3 ભાગ પાડવાના. x ની કિંમત જો 0 અને 1 વચ્ચે અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક સંખ્યાનો log તમને ઋણ મળશે. અપૂર્ણાંક સંખ્યાનો log ઋણ મળશે. માનો કે હું તમને એમ કહું કે log 0.78 તો તમે લઘુગણક ખોલતા પહેલા 12 લખો તો 1 12 અને પછી જ આગળ લખો. એ રીતે જો x ની કિંમત 1 લો તો એકડાનો log 0 થશે. x ની કિંમત 1 કરતા મોટી અનંત સુધી રહેશે તો એનો log 0 કરતા મોટો થશે. તો કેવી સંખ્યાનો log ધનમાં 1 કરતા મોટી, કેવી સંખ્યાનો log ઋણમાં 1 કરતા નાની અને કેવી સંખ્યાનો log 0 મળે તો 1. ઋણ સંખ્યા કે શૂન્યનો log ન મળે એ આપણે યાદ રાખીશું. હવે ઘાતાંકની બાબત લઘુગણકના અમુક નીતિ નિયમો છે. x અને y એ બે ધન વાસ્તવિક સંખ્યાઓ છે. a અને b એ એક સિવાયની ધન વાસ્તવિક સંખ્યા છે. હવે કોઈ પણ બે સંખ્યાના ગુણાકારનો લઘુગણક એ એમના લઘુગણકોના ગુણાકાર જેટલો થાય. કોઈ પણ બે સંખ્યાના ભાગાકારનો લઘુગણક એ એમના લઘુગણકોની બાદબાકી જેટલો થાય. પછી ઘાતની ઘાતનો નિયમ આવી રીતનો છે કે ગુણાકારમાં આગળ આવશે. પછી log x 2 હોય. હવે માનો કે તમારે આધાર ચેન્જ કરવો છે તો તમે કોઈ પણ આધાર બીજો પસંદ કરી શકો છો. માનો કે મેં આધાર b પસંદ કર્યો છે તો ઉપર તમારે log x લખવાનું, નીચે log a અને બંનેમાં આધાર b લખી દેવાનો. આ નિયમને કહેવાય છે આધાર પરિવર્તનનો નિયમ. આધાર પરિવર્તનનો નિયમ. આ નિયમ બહુ મહત્વનો છે મિત્રો. એવી રીતનો આ નિયમ છે ને એનો નિયમ છે log x આધાર a હોય, તમારે આધારને લઘુગણક ચેન્જ કરવા હોય તો તમે એનો વ્યસ્ત લઈ લો 1/log a x એનો ચેન્જ આ રીતનું થશે. આ નિયમને ગુણાકારનો નિયમ કહેવાય, આને ભાગાકારનો નિયમ કહેવાય, આને ઘાતનો નિયમ કહેવાય, આને આધાર પરિવર્તનનો નિયમ કહેવાય, આને આધાર પરિવર્તનનો ઉપનિયમ કહેવાય. આટલે આવતા લઘુગણકના જે નીતિ નિયમો છે એ પૂરા થયા. હવે હું એક છેલ્લો તમને અગત્યનો ખ્યાલ કહું. હવે મિત્રો, છેલ્લો મુદ્દો લઘુગણકના પ્રકાર. જેમ તમે ઘાતાંકમાં બે પ્રકાર ભણી ગયા, એક ઘાતાંક વિધેયની વ્યાખ્યા, બીજી ચલ ઘાતાંકીય વિધેયની વ્યાખ્યા. એમ સામાન્ય રીતે લઘુગણકના બે પ્રકાર છે. એક સામાન્ય લઘુગણક અને બીજો પ્રાકૃતિક લઘુગણક. સામાન્ય લઘુગણકને સંકેતમાં log x 2a લખાય. પ્રાકૃતિક લઘુગણકને લખવા માટે log x 2e અથવા તો ln x કહેવાય. નેચરલ લોગેરિધમ ઓફ x.
નેચરલ લોગેરિધમનો આધાર હંમેશા e હોય, જ્હોન નેપિયર સંખ્યા, જેનું મૂલ્ય ફિક્સ જ છે 2.71 82 81 ડેશ 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 એવી રીતનું અસમય સંખ્યા. આધાર અહીંયા ઉપરનો જે આધાર છે એ છે તેનું મૂલ્ય સુનિશ્ચિત નથી, તમે આધાર ગમે તે લઈ શકો, પણ એક સિવાયનો ધન વાસ્તવિક સંખ્યા. આના લઘુગુણકનો શોધક છે સામાન્ય લઘુગુણકનો શોધક હેનરી બ્રિગ, અને આનું લઘુગુણક કોષ્ટક બજારમાં ઉપલબ્ધ છે જે આપણે વાપરીએ છીએ. પ્રાકૃતિક લઘુગુણક જે છે એને બનાવનાર જ્હોન નેપિયર છે, અને એનું લઘુગુણક કોષ્ટક બજારમાં ઉપલબ્ધ નથી. એ લઘુગુણક તમારે શોધવા માટે, પ્રાકૃતિક લઘુગુણક શોધવા માટે કયા લઘુગુણકનો ઉપયોગ કરવો પડે? સામાન્ય લઘુગુણકનો. અને પછી કયા નિયમનો ઉપયોગ કરવાનો? આધાર પરિવર્તનના નિયમનો. એટલે તરત જ તમારે પ્રાકૃતિક લઘુગુણક ઉપરથી તમે સામાન્ય લઘુગુણકમાં ફેરવી અને કોષ્ટક દ્વારા એનો ઉપયોગ કરી શકો છો. આ ખાસ મિત્રો આપણે યાદ રાખીશું. બરાબર, એટલે એટલું યાદ રાખીશું કે log of x બેજી એનો ટૂંકો અર્થ થાય lnx. આ lnx નો મતલબ આમ થાય log x બેઝ 10 ભાગ્યા log e. આ અહીં નીચે શું લખવાનું તમારે? મારો કે તમને એમ કીધું હોય log x બેઝ 10 હતી હું આપું છું. અહીંયા હું lnx કાઢી નાખું. આવી રીતનું લખું. આ ગણતરી આ રીતે થતી હોય છે log x 2e. હવે આપણે e ના આધારે લઘુગુણક કોષ્ટક ભણેલા નથી, એટલે તમે આધાર 10 માં પરિવર્તન કરી દો. log x આધાર 10, log e આધાર 10. હવે e એટલે નેપિયર સંખ્યા 2.71 એનો 10 ના આધાર log 8 થાય, એટલે તમે log x 10 ભાગ્યા 0.43 હવે 1 ભાગ્યા 0.43 કરશો તો એનું મૂલ્ય લગભગ 2.303 ની નજીક આવશે. એક્ઝેક્ટ 2.303 ની થાય, પણ આપણે મોટા ભાગે રસાયણ વિજ્ઞાનમાં આવું લખતા હોઈએ છે 2.33. વાસ્તવમાં આ મૂલ્ય કેટલું થાય? 2.26 કેવું કંઈક મૂલ્ય થાય, 30 ગુણ્યા log x 10 આ પ્રમાણે. હવે પછી આપણે આગળના લેક્ચર નંબર 7 માં આગળની સ્વાધ્યાયની વાત કરીશું.